ધ્વનિ જૂનાગઢના માંગરોળમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરોમાં મગફળીના પાથરાને વ્યાપક નુકસાન થયું ત્યારે કેશોદના ધારાસભ્ય દેવા માલમે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। માંગરોળમાં 4 દિવસે પડી રહેલા વરસાદથી ખેડૂતોએ માથે ઓઢી અને રોબાનો વારો આવ્યો છે। ખેતરમાં મગફળીના તૈયાર થયેલા પાકમાં પાણી પડતા આખો પાક પાણીમાં કોહવાઈ ગયો છે ત્યારે કેશોદના ધારાસભ્ય દેવ માલમે માંગરોળ પંથકની મુલાકાત લીધી હતી તેમજ સરકાર સહાય કરે તેવી માંગ પણ કરી હતી। માંગરોળ તાલુકામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। હું આપને પ્રથમ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મગફળીનો પાક છે જે હાલ મગફળીનો પાક ખેડૂતોનો તમામ ફેલ થયો છે ત્યારે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ કે જેઓનો મત વિસ્તાર છે તેમાં આજે મુલાકાતે પહોંચ્યા છે। આપણી સાથે એક્સક્લુઝિવ વાત કરીશું। દેવાભાઈ, શું કહેશો? આજે ગ્રામ્ય પંથકની મુલાકાત લીધી, આજે મગફળી કાઢી લીધી એટલે પાથરા પડ્યા એટલે મગફળી તો ફેલ થાય અને સારો પણ ફેલ થયો। ખેડૂતને અત્યારે શું કરવું એ પરિસ્થિતિ છે। આ કમોસમી વરસાદથી ખેડૂતને અતિ નુકસાન થાય, ભારે નુકસાન થાય। 80% ઉપર 100% નુકસાની છે। ચારો ખલાસ છે અને મગફળી એટલે વહેલા તકે એમ સહાયને બદલે પેકેજ જાહેર કરે કે ટોટલી ખેડૂત એમાં આવરી લે એ રીતની રજૂઆત કરવાના। વહેલી તકે સહાય આપે એવી અમારી બધાની ભલામણ છે। તો આ હતા જેઓ તાલુકા જિલ્લા પંચાયતના તમામ જે છે ધારાસભ્ય સહિતના લોકો છે જે આજે માંગરોળ તાલુકાના ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા છે અને જે મગફળીનો જે પાક ફેલ થયો છે તેમનો નુકસાનીનો તાગ મેળવવા અહીં પહોંચ્યા છે। સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, માંગરોળ।